friends, especially here. ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પરમાણુ કક્ષકોના રૈખિક સંગઠન માટેની શરતો બધાને યાદ હશે, સ્ક્રીન ઉપર દેખાય છે તમને ટોપિક. આણ્વીય કક્ષકવાદ, પરમાણુ કક્ષકોનું રૈખિક સંગઠન, લેકો થિયરી, અતિ મોસ્ટ એમ્પી થિયરી આપણે ભણી ચૂક્યા હતા. ક્લિયર? સાથે આપણે જોઈ હતી પરમાણુ કક્ષકોના રૈખિક સંગઠન માટેની શરતો. તો આજે આપણે આગળ વધવાના છે બીજા નાના મોટા ટોપિક સાથે, પણ હું એની પહેલા ફરીથી એક વખત સંગઠન માટેની શરતો કહીશ ને પછી આગળ વધીશું. પણ ચાલુ કર્યો પહેલા કહી દઉં કે તમે જો હજી સબસ્ક્રાઇબ નથી કર્યું ને તો મજા નહીં આવે. એટલે પહેલા જ મારી YouTube ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર યાર સબસ્ક્રાઇબ કરી દો યાર. ક્લિયર? ચલો તો આગળ વધીએ છે. પહેલા તો આપણે શરતો જોઈ લઈએ. મેં કીધું તો આ શરતો ચલાવ્યા બાદ કે આગળનું ચેપ્ટર મારી રીતે ચાલશે. પણ એ ચલાવવા માટે પહેલા હું એક વખત તમને રિપીટ ટેલિકાસ્ટ કરીશ કે પરમાણુ કક્ષકોનું રૈખિક સંગઠન આપણે કીધું હતું આણ્વીય કક્ષકવાદમાં કે આણ્વીય કક્ષક કેવી રીતે રચાતી હતી. તો પરમાણુની પરમાણ્વીય કક્ષક ભેગી થાય અને એમાંથી જેટલી ભેગી થઈ હોય એટલી જ શું રચાતી હતી? આણ્વીય કક્ષક. પણ કઈ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે એવું સંગઠન પામી શકે? તો એના માટેની શરતો હતી. એક વખત રિપીટ કરી દઉં કે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સરખી અથવા તો લગભગ સરખી ઉર્જા હોવી જોઈએ. સરખી ઉર્જા અથવા તો લગભગ સરખી, એટલે લગભગ સરખી હોય તો જ ભેગી થાય, બાકી થાય નહીં. એટલે ધારો કે એક પરમાણુની વનસ કક્ષક હોય તો એની સાથે બીજા પરમાણુની વનસ કક્ષક સાથે જ સંયોજાય, પણ વનસ કક્ષક 2s કક્ષક સાથે સંયોજાય નહીં. કેમ? કારણ કે આપણે બધા જાણીએ છીએ 2s કક્ષકની ઉર્જા વનસ કક્ષકની ઉર્જા કરતા નોંધપાત્ર રીતે વધારે હોય. આપણે શીખી ગયા છીએ વનસ કક્ષક, તો એની અંદર આપણે ઉર્જા ગોતતા હતા n+l ના આધારે. આમાં મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 થશે, l બરાબર 0, ધેટ મીન્સ 1. હવે 2s કક્ષક હોય તો 2s કક્ષકની ઉર્જા આપણે શોધતા હતા n+l ના મૂલ્યને આધારે, જ્યાં n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક 2, l ની કિંમત 0 = 2. તો આપણે જોયું n+l ની વેલ્યુ પ્રમાણે વનસ કરતા 2s ની ઉર્જા જુઓ કેવી થાય છે? વધુ. હા, આજે નવી વસ્તુ છે, આજે બ્લેક બોર્ડ જેવું તમને ફીલિંગ આવશે કારણ કે આજે બ્લેક બોર્ડ પર આપણે ભણવાના છે. ક્લિયર? તો આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા. બીજો મુદ્દો આપણને એવું કહે છે કે સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સમમિતિ હોવી જોઈએ. આણ્વીય કક્ષ પર સરખી સમમિતિનો અર્થ શું થાય કે પ્રણાલિકા પ્રમાણે જો z અક્ષને આણ્વીય અક્ષ તરીકે લેવામાં આવે તો એ નોંધવું જરૂરી છે કે પરમાણ્વીય કક્ષકો કે જેમની ઉર્જા તથા સમમિતિ સરખી નહીં હોય તો તેઓ સંયોજાઈ શકશે નહીં. ઉદાહરણ તરીકે z અક્ષના આણ્વીય અક્ષ કીધી. હવે ધારો કે એક પરમાણુની 2pz કક્ષક હોય અને બીજા પરમાણુની 2pz કક્ષક હોય તો એની સાથે સંયોજાય. કેમ? બંનેની આણ્વીય અક્ષ એક જ છે એટલે બંને ક્યાં ગોઠવાઈ લીધે? 2pz. ધારો કે z છે તો બીજા પરમાણુની પણ ફરજિયાત કઈ કક્ષક હોવી જોઈએ? 2pz જ હોવી જોઈએ. તો બંનેની 2pz હોય ને તો આવી 2pz સંમિશ્રણ પામી શકે. પરંતુ જો 2px અથવા તો 2py કક્ષક હોય તો એની સાથે 2pz, એટલે એક આપણે 2pz લઈએ, કોઈ એક પરમાણુની 2pz કક્ષક હોય અને બીજા પરમાણુની ધારો કે આ x અક્ષ કહી દો xyz અને એકની 2px હોય, એટલે એક 2px હોય અને બીજી 2pz હોય તો આ બંને વચ્ચે સંમિશ્રણ થઈ શકે નહીં. કેમ? આણ્વીય અક્ષ પર અથવા તો બંને એક સરખી સમમિતિ ધરાવતા નથી. તો ખબર પડી. અને ત્રીજી શરત હતી પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. કારણ કે જેટલી સંમિશ્રણની માત્રા વધારે તેટલી આણ્વીય કક્ષકોના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે, તો મળતી જે આણ્વીય કક્ષક હશે એની ઉર્જા ન્યૂનતમ હશે, એટલે કે સ્થાયીતા મહત્તમ હશે. ઓકે, ખબર પડે છે? ના પડતી હોય તો ડોન્ટ બી ગભરાઈ. શરતો મેં શું કામ રિપીટ કરી? હા, ઘણાના મનમાં સળગતો પ્રશ્ન હશે કે સાહેબ ગયા વખતે ચલાવી દીધી, આ વખતે કેમ ચલાવી? તો હવે આપણે જોવાના છે તો પરમાણુઓ ભેગા થાય ત્યારે આણ્વીય કક્ષકો કેટલા પ્રકારની બને. સમજો હું કહું, સિગ્મા બંધ ક્યારે રચાય, પાઈ બંધ ક્યારે રચાય? સિગ્મા સ્ટાર કોને કહેવાય અને પાઈ સ્ટાર કોને કહેવાય? વેઇટ, પાઈ સ્ટાર ક્યાં ગયો? પાઈ સ્ટાર સામે હશે અહીંયા. પાઈ સ્ટાર કોને કહેવાય? જોજો કેટલા કેટલા ટોપિક કહું છું. પછી આણ્વીય કક્ષકો ધારો કે આપણે શીખી ગયા તો એનો ઊર્જા ક્રમ કેવો હોય. ક્લિયર? એના પછી આપણે જોઈશું અણુની સ્થાયીતા ક્યારે વધારે હોય. આણ્વીય ઇલેક્ટ્રોન રચના એટલે શું? એની વ્યાખ્યા.
પછી બંધ ક્રમાંક કેવી રીતે ગોતવાનો? હા, બંધ પ્રકૃતિ અને બંધ લંબાઈ આ બે ટોપિક નહીં ચલાવો. પૂછો કેમ? કારણ કે બંને મેં ત્રીજા ચેપ્ટર ની અંદર કહી દીધા છે. તોય બંધ લંબાઈ અને બંધ ક્રમાંક કહી દો. બંધ ક્રમાંક કોને કહેવાય? તો જ્યારે બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો સંકલિત થાય ત્યારે 1, 2 અથવા 3 મૂલ્યો છે એકલ બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધને અનુરૂપ. આ બધાને ખબર છે. અને બંધની લંબાઈ તો બંધ ક્રમાંકને આધારે અણુમાં બે પરમાણુ વચ્ચેનું આશરે અંતર લેવામાં આવે જેને શું કહેવાય? બંધ લંબાઈ. એટલે બે પરમાણુ વચ્ચે જે બંધ બન્યો હોય, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, એના આધારે આશરે અંદાજિત માપ લેવામાં આવે જેને એની શું કહેવાય? બંધ લંબાઈ. પછી આપણે જોવાનો છે ચુંબકીય ગુણધર્મ, અને પછી આપણે જોવાના છે કે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુમાં બંધન એટલે આણ્વીય ચિતાર. શું જોવાના છે? આણ્વીય ચિતાર. પણ આણ્વીય ચિતાર નેક્સ્ટ લેક્ચર ની અંદર, એ આજે નથી ભણવાના. આજે આપણે અહીંયા સુધીનું કામ હું બધું જ ચલાવવાનો છું, તો હવે બધાનું ધ્યાન ઓન ધ સ્ક્રીન જોઈએ. ચલો, તો તમારી સમક્ષ ટોપિક આવી ગયા છે. વેઇટ, હા, ઝૂમ ઇન ઝૂમ આઉટ થઈ જવા દો વ્યવસ્થિત. ચલો, ટોપિક દેખાતા હશે. કયા કયા ટોપિક ભણવાના છે? તો આજના ટોટલ ટોપિક્સ આપણે એટલા ક્લિયર કરીશું કે ભાઈ આણ્વીય કક્ષકોના પ્રકાર કયા કયા હોય, આણ્વીય કક્ષકોનો ઊર્જાક્રમ કેવી રીતનો હોય, આણ્વીય ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય, અણુની સ્થાયીતા કઈ રીતે નક્કી કરવાની, બંધ ક્રમાંક કેવી રીતે નક્કી કરવાનો અને એનો ચુંબકીય ગુણધર્મ. ચલો, વન બાય વન બધા જ ટોપિક આપણે ક્લિયર કરવાના છે. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા જોઈએ આણ્વીય કક્ષકોના પ્રકાર. આણ્વીય કક્ષકોના પ્રકાર. હવે આણ્વીય કક્ષકોના પ્રકાર માટે હમણાં થોડી વાર પહેલા જ મેં પહેલા તો જો આણ્વીય કક્ષક ક્યારે રહે છે તો આપણે ભણી ગયા છીએ કે પહેલું મુદ્દું કહું છું, જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષક, જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકોનું સંગઠન થાય અથવા સંમિશ્રણ થાય, સંગઠન થાય તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક રચાય. બે પરમાણુ કક્ષક ભેગી થતી હોય તો બે આણ્વીય કક્ષક, 6 ભેગી થતી હોય તો ટોટલ 6 6 12, તો આણ્વીય કક્ષક પણ કેટલી રચાય? 12. યાદ રાખજો, આજે આણ્વીય કક્ષકો રચાય એમાંથી 50% એટલે કે અડધી, અને બીજી 50% એટલે બીજી અડધી. જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષક ભેગી થાય એટલે આણ્વીય કક્ષક રચાય, પણ એ જે આણ્વીય કક્ષકો રચાય હોય એમાંથી 50% ને આપણે કહેતા હતા બંધકારક આણ્વીય કક્ષકો. કઈ કહેતા હતા? બંધકારક આણ્વીય કક્ષક. અને બાકીની 50% હોય એને કહેતા હતા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ક્લિયર? જેમાં બંધકારક આણ્વીય કક્ષકો જે હોય એને ખાલી સિગ્મા અથવા તો પાઈ વડે દર્શાવાય, પણ બંધ પ્રતિકારક હોય તો એને સિગ્મા સ્ટાર અથવા તો શેના વડે દર્શાવાય? પાઈ સ્ટાર. તો હવે તમારા બધાના મનમાં પ્રશ્ન થાય, જનરલી આપણે આવી જે કક્ષકો હતી ને એને સાઈ એમઓ કહેતા હતા એના તરંગ વિધેયને, અને આવી જે હતી એમના તરંગ વિધેયને કહેતા હતા સાઈ સ્ટાર. જે આપણે આણ્વીય કક્ષકવાદ ભણ્યા હતા કે ભાઈ ધારો કે ઉદાહરણ ખાલી ઉદાહરણ આ બધું હજી આગળનું જ ચલાવો છો કે એક પરમાણુની વનસ કક્ષક હોય, બીજા પરમાણુની વનસ કક્ષક હોય, એની વચ્ચે ધન સંમિશ્રણ થાય એટલે સાઈ વનસ, બીજાની સાઈ વનસ, તો એમાંથી બને સાઈ એમઓ. પણ એકની પરમાણુ કક્ષક વનસ હોય, બીજાની પરમાણુ કક્ષક વનસ હોય, પણ એનું વચ્ચે નિશાની જોવો લે, ખબર પડી જશે એકમાં પ્લસ ને એકમાં માઈનસ કર્યું છે. ધન સંમિશ્રણ થશે તો બંધકારક બનશે, ઋણ સંમિશ્રણ થશે તો બનશે બંધ પ્રતિકારક. હાઇડ્રોજનનો ઉદાહરણ લઈને આપણે બધું સમજાય. પણ હવે આપણે સમજવાનું શું છે? તો હવે આપણે સમજવાના છે આણ્વીય કક્ષકોના ટોટલ પ્રકાર. ક્યારે સિગ્મા કહેવાય, ક્યારે પાઈ કહેવાય, ક્યારે સિગ્મા સ્ટાર કહેવાય, ક્યારે પાઈ સ્ટાર કહેવાય, બધું જ આવી જશે. ચલો, તો હવે એના માટે
પરમાણ્વીય કક્ષકોનું પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. ચલો કઈ કઈ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંગઠન પામી શકે? તો મેં કીધું બે પરમાણુની 1s હોય તો જ ભેગી થાય. તો જો હવે એની અંદર સંગઠન થતું હોય ત્યારે કંઈક આવું, એક પરમાણુની આ 1s કક્ષક છે, આ બીજા પરમાણુની 1s કક્ષક છે, આ બીજા પરમાણુની જેમાં માત્ર પ્લસ એ માત્ર ને માત્ર સંજ્ઞા છે, બંનેની ધન સંજ્ઞા ધરાવે છે. હવે જો હું આનું ધન સંમિશ્રણ કરીશ, કયું સંમિશ્રણ કર્યું? ધન સંમિશ્રણ. તો આની અંદરથી રચાતી આણ્વીય કક્ષક, કારણ કે આ શું હતી? પરમાણ્વીય કક્ષકો. હવે શું રચાશે? એમાંથી પરમાણ્વીય કક્ષકો ભેગી થાય તો એમાંથી રચાય આણ્વીય કક્ષક. તો અત્યારે જો પહેલા પ્રકારની આણ્વીય કક્ષક રચો છું, તો આ બંને પરમાણુઓના કેન્દ્ર હતા, 1s કક્ષકની અંદર કેન્દ્ર હોય ને, તો એ હવે આખી કક્ષક કંઈક આવી રીતે રચાઈ જશે. ક્લિયર? અને આ બની સાઈ-MO, કઈ બંધ કારક આણ્વીય કક્ષક. કેમ બંધ કારક કીધી? ધન સંમિશ્રણ કર્યું. ઓકે, આ જ 1s કક્ષકો ભેગી થશે જ્યારે એક પરમાણુની 1s, બીજા પરમાણુની પણ 1s કક્ષક. પણ હવે બંને ભેગી થાય ત્યારે એમનું ઋણ સંમિશ્રણ થાય છે. કયું? ઋણ સંમિશ્રણ. ઋણ સંમિશ્રણ થશે તો મેં કીધું તો એમ બંનેના કેન્દ્રોની આજુબાજુ. હવે ઋણ સંમિશ્રણ થાય એટલે રેડ રંગથી દોરું જો, આ સંજ્ઞા ચેન્જ થઈ જશે, ધનની જગ્યાએ ઋણ થઈ જશે, અને ઋણ થઈ જતા એ બંને પરમાણ્વીય કક્ષકો હશે એ કંઈક આ રીતે ગોઠવાઈ જશે. આ એકનો પ્લસ ભાગ, એકનો માઈનસ ભાગ. તો આ બની સાઈ સ્ટાર. ઓકે, આને સાઈ સ્ટાર શું કામ કીધી? બંધ પ્રતિકારક કેમ કીધી? આને બંધકારક કેમ કીધી? તો આને બંધકારક એટલા માટે કીધી કે અહીંયા બંને પરમાણુઓના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ મળે છે, માટે આ થઈ બંધકારક. અહીંયા બંને કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જો રેડ રંગથી દેખાશે ઘટી જાય છે, માટે એને કહેવાય બંધ પ્રતિકારક. તો આનો અર્થ એવો થયો જ્યારે બે પરમાણુ ભેગા થતા હોય અને બંનેની 1s કક્ષકો ભેગી થતી હોય તો એમાંથી બે આણ્વીય કક્ષક રચાય. બંનેની 1s ટોટલ બે ભેગી થઈ તો બે શું રચાય? આણ્વીય કક્ષક. ઓકે, આણ્વીય કક્ષકનું નામ કઈ રીતે આપવાનું? તો આ આણ્વીય કક્ષકને આપણે કહીશું તો 1s જ. ઉભારો રેડ રંગ ન દેખાતો હોય તો આપણે જરા વ્હાઈટ લઈએ. આને આપણે કહીશું તો 1s કક્ષક. આ પણ 1s આણ્વીય કક્ષક. પણ હવે બંધનો પ્રકાર કયો હશે? તો વિચારો, કેન્દ્રીય અક્ષ ઉપર જ બંનેનું સંમિશ્રણ થયું અને ધારો કે હું અહીંયા 180 અંશના ખૂણે એ ધરીને પકડીને હું રોટેટ કરું તો આ જે સંજ્ઞાઓ છે, સંજ્ઞા ઉલટાય કે ત્યાંની ત્યાં જ રહે. વિચારો ખાલી એમનું કે ગમે એટલું ફેરવીશ, આખું પ્લસ જ છે તો પ્લસ નું પ્લસ જ રહેવાનું. અહીંયા પણ આ આખાને આમ ગોળ ફેરવીશ, રોટેશન મારીશ 180 અંશે, તો બંને પ્લસ અને માઈનસ જેમ છે એમ જ રહેવાના, ઉલટાઈ જશે નહીં. એવું થાય આ માઈનસ છે પ્લસ થઈ જાય, પ્લસ છે માઈનસ થઈ જાય, એવું નથી થવાનું. તો આ બંને કયા પ્રકારના કહેવાય? સિગ્મા પ્રકારના બંધ. કેમ? અથવા તો બીજી રીતે પણ વિચારી શકો, કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ઉપર જ બંને પરમાણુ કક્ષકોનું શું થયું? સંમિશ્રણ. એટલે આ કયું સંમિશ્રણ થયું? અક્ષીય સંમિશ્રણ. અને અક્ષીય સંમિશ્રણ થાય ત્યારે હંમેશા રચાતો બંધ કયા પ્રકારનો હોય? સિગ્મા. તો સિગ્મા પ્રકારનો બંધ હોય તો પહેલી આણ્વીય કક્ષકને નામ આપ્યું છે સિગ્મા 1s, બીજીને પણ સિગ્મા 1s, પણ બીજી બંધ પ્રતિકારક છે માટે એને કહેવાય સિગ્મા સ્ટાર 1s. પહેલા તો આટલી ખબર પડી. ફાઇનલ કે બહુ ઈઝી વાત કરી કે બે પરમાણુ ભેગા થતા બંનેની 1s કક્ષકો હોય તો 1s કક્ષકો બંનેની ભેગી થાય તો એમાંથી બે આણ્વીય કક્ષકો રચાય, એક સિગ્મા 1s અને બીજી સિગ્મા સ્ટાર 1s. ઓકે, ચલો ધારો કે બંનેની 2s કક્ષક હોય તો વિચારો 2s કક્ષક લે હોય તો s કક્ષક તો ગોળાકાર જ હોય. તો જો આની અંદર ને અંદર સુધારો કરું, 2s 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 ધન સંમિશ્રણ થશે તો આની જેમ જ રચાશે. એટલે અહીંયા સિગ્મા 1s રચાય હતી એવી જ રીતે સિગ્મા 2s અને બીજી આણ્વીય કક્ષક કઈ રચાશે? સિગ્મા સ્ટાર 2s. તો 2s કક્ષકો ભેગી થાય તો 1s ની જેમ જ
સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s આવી બે આણ્વિક કક્ષકો મળવાના, કારણ કે આકાર સરખા છે ને બંનેના, એટલે સરખું જ થવાનું. પણ હવે બે પરમાણુની 2p કક્ષકો, કઈ કક્ષકો? 2p કક્ષક. સમજો બેટા, બે પરમાણુની 2p કક્ષકો વચ્ચેનું સંમિશ્રણ, 2p કક્ષક વચ્ચેનું સંમિશ્રણ સમજીએ આપણે. હવે વિચારો, 2p કક્ષક હોય તો 2p કક્ષકની અંદર ત્રણ પેટા કક્ષક હોય, 2px, 2py અને 2pz. તેમાં સૌથી પહેલા જોઈએ 2pz, 2pz નું સંમિશ્રણ. હવે 2pz 2pz જોવું હોય તો એક પરમાણુની 2pz કક્ષક, એટલે જો હું x y z દોરી દઉં છું, x y અને z. એકની 2pz કક્ષક એટલે ક્યાં ગોઠવાયેલી હશે? z અક્ષ પર. બીજાની પણ 2pz કક્ષક, 2pz કક્ષક તે પણ આવી રીતે ગોઠવાયેલી હશે. ઓકે, આ પ્લસ માઈનસ, આ પ્લસ અને માઈનસ સંજ્ઞાઓ. હવે ધારો કે બંનેનું કરીએ આપણે ધન સંમિશ્રણ. તો ધન સંમિશ્રણ કરો એટલે થવાનું શું? આમાંથી ધન સંમિશ્રણથી એક આણ્વિક કક્ષક રચાય. હવે આણ્વિક કક્ષક કેવી રીતે રચાય? તો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ઉપર જ બંને કક્ષકો ભેગી થાય. બંને ધન સંમિશ્રણ છે એટલે આનો આ પ્લસ ભાગ, સામેવાળાનો બી પ્લસ ભાગ ભેગો થવાનો, એટલે બંને કેન્દ્રો વચ્ચે આવી રીતના ભેગી થઈ જશે. વચ્ચે આ પ્લસ, માઈનસ ના માઈનસ. ખબર પડી કે ના પડી? બહુ ઈઝી છે. આ બંનેને તમે ભેગી કરશો તો બંનેના પ્લસ છેડા ભેગા થવાના કે નહીં? તો બંનેના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. તો બોલો આ કઈ આણ્વિક કક્ષક બની? સાઈએમઓ પ્રકારની. ઓકે, આ 2pz હતી, આ પણ 2pz હતી, તો બનતી આણ્વિક કક્ષકનું નામ પણ આપણે આપીશું 2pz જ. પણ આ 2pz આણ્વિક કક્ષક કેન્દ્રીય અક્ષ ઉપર જ સંમિશ્રણ પામે છે, એટલે બંધ કયા પ્રકારનો બનવાનો? સિગ્મા. તો બે પરમાણુની 2pz 2pz કક્ષકો ભેગી થાય, ધન સંમિશ્રણથી એક બનાવે સિગ્મા 2pz. અને હવે હમણાં કરી નાખું છું હું ઋણ સંમિશ્રણ. ઋણ સંમિશ્રણમાં કેવું થવાનું? હું ખાલી z અક્ષ ઉપર જ દોરું જ બેટા, એટલે તમે સમજી જશો. ઋણ સંમિશ્રણ કરવાનું છે, y અક્ષ મેં નથી દોરી અહીંયા. આ પ્લસ માઈનસ, આ પ્લસ અને માઈનસ. આ પહેલાની 2pz, આ બીજાની 2pz. એટલે 2pz કક્ષક, બંનેની 2pz 2pz કક્ષક બે રીતે ભેગી થાય, ધન સંમિશ્રણ અને ઋણ સંમિશ્રણ. પણ ઋણ સંમિશ્રણ કરીએ તો પ્લસ એ માઈનસ થઈ જશે અને માઈનસ એ પ્લસ, તો બંને ઇન્ટરચેન્જ થઈ જશે. ઇન્ટરચેન્જ થયા પછી અહીંયા માઈનસ આવશે અને અહીંયા પ્લસ. ઇન્ટરચેન્જ થયા પછી એ માઈનસ ને આવડું પ્લસ થઈ જશે. અને હવે આ બંને ભેગી થશે. ભેગી થશે એટલે કે આવું થશે. જો આ બંનેનું કેન્દ્ર, આ બાજુ વાળી આ કક્ષકનો આ ઋણ ભાગ છે, દેખાય? ઋણ ભાગ, આ ધન. સામેવાળી કક્ષકનો આ ઋણ ભાગ. તો જો વિરુદ્ધ છેડા તો જો તો કક્ષકો શું થઈ? અરે લોબ જે હતા ગોળા એ નાના કરી નાખ્યા, માઈનસ ને પ્લસ. તો અહીંયા બંને કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ ઉપરવાળું દેખાય એના કરતા કેવી થઈ? ઘટી ગઈ. તો આ કયા પ્રકારની બને? સાઇન સ્ટાર. કયા પ્રકારની? સાઇન સ્ટાર. તો એનો અર્થ અહીંયા જે રચાતો પ્રકાર હશે આણ્વિક કક્ષકનું, એનું નામ આપવું હોય તો આપણે શું નામ આપી શકીએ? સિગ્મા સ્ટાર 2pz. અરે જેમ પરમાણુમાં આપણે નામ નથી આપ્યા બેટા, 1s કક્ષક, 2s કક્ષક, 3s કક્ષક, એમ હું તમને આણ્વિક કક્ષકોના નામ કહેતો જાઉં છું કે બેની 2pz 2pz કક્ષકો ભેગી થાય તો બંનેની એક એક એટલે બે કક્ષક ભેગી થાય તો બે આણ્વિક કક્ષકો રચાશે, સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz. એવી રીતે મેં બીજા બે નામ તો અહીંયા કહી દીધા, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હજી ચલો આગળ વિચારવાનું છે. હવે ધારો કે બંનેની આપણે 2px કક્ષક લઈએ. તો 2px કક્ષક હોય, આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે આ કેન્દ્રીય અક્ષ z x અક્ષ ઉપર આવી રીતે ગોઠવાયેલ હશે. આ બીજાની 2px પ્લસ માઈનસ ચિહ્નો ઉપર બંને દોરી જ નાખો. 2px આ પણ 2px, બરાબર? પ્લસ માઈનસ.
ચલો બંનેની 2px કક્ષકનું એકવાર ધન સંમિશ્રણ, જેવું ધન સંમિશ્રણ કરશે એટલે થશે શું, બંને એકબીજા સાથે સંમિશ્રણ પણ અહીંયા સંમિશ્રણ પામતી વખતે આ બંનેનું કેન્દ્ર છે, બંનેના પ્લસ છેડા ઉપર અને માઈનસ માઈનસ નીચે ભેગા થવાના, એટલે બંને કંઈક આવી રીતે ભેગી થઈ જશે, ઉપરના ભાગા પ્લસ આ માઈનસ. અહીંયા શું થશે, તો અહીંયા બંને હવે ઋણ સંમિશ્રણ કરું તો પ્લસ છે શું થઈ જશે, માઈનસ, માઈનસ છે પ્લસ, તો હવે પ્લસ અને માઈનસ ભેગા થશે તો એકબીજાથી દૂર જશે, હવે એકબીજાથી દૂર જશે એટલે પરમાણિક કક્ષક કંઈક આ રીતે ગોઠવાઈ જશે અને આણ્વિક કક્ષકની રચના કરે. આ પ્લસ અને માઈનસ બીજાના વિરુદ્ધ છે, તો અહીંયા બે કેન્દ્રો વચ્ચે ઘનતા ઘટી ગઈ એટલે આ કઈ બની, સાઈ MO, અને અહીંયા કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી એટલે આ સાઈ સ્ટાર બંધ પ્રતિકાર. તો એનો અર્થ એવો છે કે બે 2px કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામે તો એમાંથી પણ બે આણ્વિક કક્ષક રચાય, પણ એ બંને આણ્વિક કક્ષકનું નામ શું આપવાનું, તો હું આને પણ નામ આપીશ 2px, આને પણ નામ આપીશ 2px, પણ વિચાર અહીંયા સંમિશ્રણ કેન્દ્રીય અક્ષ ઉપર થતું નથી, એની જગ્યાએ બાજુ બાજુમાંથી થાય છે, માટે અહીંયા રચાતો જે બંધ હશે પાઈ પ્રકારનો હશે, એટલે પાઈ 2px અને બીજી થશે પાઈ સ્ટાર 2px. સમજાય છે, બંને બાજુ બાજુમાંથી ભેગા થશે. જ્યારે 2pz કક્ષક હતી ઉપર તમને દેખાતી હશે જો 2pz, તો 2pz કક્ષકમાં તમને એવું દેખાય છે કે બંને 2pz કક્ષકો એકબીજા સાથે ભોળાથી ભોળું પીચ કેવી રીતે ભેગી, પણ 2px કક્ષકો હોય તો એમાં રચાતો બંધ કયો હશે, પાઈ. અચ્છા, આનો પાઈ પ્રકાર શું કામ કીધો એ બીજી રીતે પણ નક્કી થાય, જેમ કે જો મેં હમણાં તમને છે ને અહીંયા 1s માં શું કીધું, તો 180 અંશે રોટેટ કરો તો પ્લસ છે પ્લસ જ રહેવાનું, આને રોટેટ કરો તો પ્લસ છે પ્લસ, માઈનસ છે માઈનસ જ રહેવાની, એની બદલે એવી રીતે જો વિચારો, આને રોટેટ કરો 180 અંશે રોટેટ કરો તો જ્યાં માઈનસ છે માઈનસ રહે, પ્લસ છે પ્લસ રહે, માઈનસ છે માઈનસ, એટલે સિગ્મા નામ આપ્યું. આને રોટેટ કરો, પ્લસ છે પ્લસ, માઈનસ માઈનસ, પ્લસ માઈનસ, જે જ્યાં છે ને સંખ્યા ત્યાં જ રહેવાની, પણ આને રોટેટ કરો તો 180 અંશે, તો જેવું રોટેટ કરીશ એટલે ઉપર વાળું પ્લસ નીચે આવતું રહેશે અને નીચે વાળું માઈનસ ક્યાં જતું રહેશે, ઉપર. તો જ્યારે રચાતી આણ્વીય કક્ષકના આકારને 180 અંશે રોટેટ આપવું અને ધન અને ઋણ સંજ્ઞા બદલાઈ જતી હોય તો એનો અર્થ કયા પ્રકારની હશે, પાઈ પ્રકારની, કારણ કે ક્યાંથી સંમિશ્રણ પામી હોય, બાજુમાં. ક્લિયર? તો પાઈ 2px, પાઈ સ્ટાર 2px, અને આવું જ કંઈક y અક્ષ પર હોત તો અહીંયા y આવત ને આડી ખાલી, એટલે એમાં પણ કેન્દ્રીય અક્ષ ઉપર તો સંમિશ્રણ થવાનું જ નહીં, એટલે આવા જ પ્રકારનું દોરી શકાય. તો આને 2py 2py કહી દો તો બોલો અહીંયા રચાતી આણ્વિય કક્ષક પાઈ 2py અને પાઈ સ્ટાર 2py લખી દઉં સાઈડમાં, પાઈ 2py અને પાઈ 2p પાઈ સ્ટાર 2py. તો હવે આટલું જોતા તમને એવું લાગવું શું, ખબર પડી જવી જોઈએ. બરાબર, થોડું ઝૂમ કરો. હા, તમે સ્ક્રીન ઉપર અત્યારે તમને મેં જેટલી આણ્વિય કક્ષકો ભેગી કરીને એના પરથી પરમાણ્વીય કક્ષકો ભેગી કરીને એમાંથી કુલ કેટલા પ્રકારની આણ્વિય કક્ષક રચાય ને ખબર પડી ગઈ છે. હવે હું જરા એને બાજુમાં લખું છું. તો ચલો આપણી આણ્વિય કક્ષકો કેટલી બની, ચલો તો મને યાદ કરાવીને લખાવતા જાવ તો જરા. બે પરમાણુની 1s 2s અને 2p કક્ષકોના સંમિશ્રણથી રચાતી આણ્વીય કક્ષકો. એટલે બે પરમાણુ હોય એની 1s 1s 2s 2s અને 2p 2p કક્ષકો ભેગી થાય તો એમાંથી કેટલી આણ્વીય કક્ષક બને. તો દેખો 1s કક્ષક હોય એની વચ્ચે ધન અને ઋણ સંમિશ્રણ થાય એમાંથી બે આણ્વીય કક્ષક રચાય, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. ક્લિયર? પછી ધારો કે બંનેની 2s 2s કક્ષક હોય તો 2s 2s કક્ષકોમાંથી રચાય સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. પછી બંનેની 2p કક્ષકમાં રહેલી 2pz 2pz હોય તો 2pz 2pz માંથી રચાય સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz. બંનેની 2px 2px હોય તો બંનેની 2px 2px માંથી બે આણ્વીય કક્ષક પાઈ 2px અને પાઈ સ્ટાર 2px.
જો બંનેની 2py કક્ષકો હોય તો બંને પરમાણુની 2py ભેગી થાય એમાંથી pi 2px અને pi star 2py સોરી pi 2py અને pi star 2py તો ટોટલ બે પરમાણુઓની ટોટલ 10 કક્ષકો ભેગી થઈ તો અહીંયા જુઓ 10 આણ્વીય કક્ષકો રચાય કારણ કે અહીંયા ભેગી થયેલી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કેટલી હતી તો આ થઈ પરમાણ્વીય કક્ષકો એની સંખ્યા કેટલી હતી 10 તો એમને ભેગી કરી તેમાંથી બોલો આણ્વીય કક્ષકો પણ દેખાય છે તમને બોલો કેટલી રચાય તો આણ્વીય કક્ષકોની સંખ્યા પણ કેટલી છે 10 એ 10 માંથી તમને દેખાતી જશે હું કલર જરા થોડો રૂપાંતરિત કરું એટલે ખબર પડે રેડ કલર લીધું 5 એવી હશે કે જે બંધ પ્રતિકારક હશે 5 કેવી હશે બંધ પ્રતિકારક અને 5 એવી હશે કે જે કેવી હશે બંધકારક તો આપણે અત્યાર સુધી જે ભણ્યા ને એના પરથી તમને ખબર પડી જવી જોઈએ કે જ્યારે બે પરમાણુ ભેગા થઈને અણુ રચાતો હશે ત્યારે આવી કે આણ્વીય કક્ષકો રચાતી હશે હવે વાત શું છે તો હવે આપણે સરસ મજાની વાત કરવાની છે હવે ખાસ કોન્સન્ટ્રેટ કરજો પરમાણુ હોય પરમાણ્વીય કક્ષકોનો ઉર્જાક્રમ તો આ ઉર્જાક્રમ માટે છે ને આપણે સીધું આપણે યાદ રાખીશું પેલો આઉભાવનો નિયમ ખબર 1s એના કરતા વધુ ઉર્જા 2s એના કરતા વધુ ઉર્જા 2p એના કરતા વધુ 3s આવી રીતે લખતા હતા આ બધું સાબસીડી વાળું બનાવ્યું હતું આપણે ચેપ્ટર નંબર 2 માં તો એવી રીતે આણ્વીય કક્ષકોનો ઉર્જાક્રમ આણ્વીય કક્ષકોનો ઉર્જાક્રમ આ વેરી મોસ્ટ આઈએમપી કારણ કે આના આધારે જ તમને 4 માર્ક્સ નો પ્રશ્ન આવડવાનો ખરેખર આ બધું છે ને સમજવાના ટોપિક અત્યારે જે ચલાવ્યું તમારે કે આ બધું લખવાનું નહીં આવે ડોન્ટ બી ગમરીભાઈ પણ આના પરથી છે ને 4 માર્ક્સ નો પ્રશ્ન પૂછાય આણ્વીય ચિતાર દોરો અને આપણે હું તમને અહીંયા કહી રાખું કે H2 સમકેન્દ્રીય અણુ કયા અણુ સમકેન્દ્રીય અણુ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન આજે મેં લખ્યા ને બધા સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ કહેવાય સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ અને આણ્વીય ચિતાર દોરવાના છે એ જો કે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડવાનો છું આણ્વીય ચિતાર એટલે આણ્વીય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ભરાય બંધ ક્રમાંકો ને બધું શીખવાનું છે આની અંદર પણ કેટલા અણુ છે તો હાઇડ્રોજન થી નિયોન સુધીના સમકેન્દ્રીય હું એડિશનલ શીખવાડવાનો છું તમને સાથે વધારાનું હું તમને શીખવાડીશ વિષમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ NO આ બંનેના એના સિવાય નીટ JEE માટે અતિ આઈએમપી પ્રશ્ન આ બધું આપણે ચલાવવાનું બેટા પણ આ બધું સમજવું પડે તો જેમ કે પહેલા તો પ્રાથમિક જરૂરિયાત આપણી યાદ છે તમને પરીક્ષામાં હાલ પૂછાય છે આણ્વીય ચિતાર જે મેં કીધું એમ કેટલા માર્ક્સ ની અંદર પૂછાય છે 4 માર્ક્સ ની અંદર ઘણા 2 માર્ક્સ માટે છે ઘણા 3 માર્ક્સ માટે છે તો જુદા જુદા પ્રકારે તમને આણ્વીય ચિતાર પૂછાતો હોય અને આણ્વીય ચિતારમાં આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી પડે એટલે અણુની ઇલેક્ટ્રોન રચના લખવાની છે તો જનરલી આપણે જે ભણવાના છે નિયોન Ne2 સુધીની વાર્તા કરવાની થાય તો નિયોનની અંદર એક નિયોન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન હોય 10
તો બે ભેગા થાય તો ટોટલ 10 ને 10 કેટલા ઇલેક્ટ્રોન થાય? 20 ઇલેક્ટ્રોન. તો 20 ઇલેક્ટ્રોન આવે ત્યાં સુધીના 2px 2pz અને 2py કક્ષકો ભેગી થાય છેલ્લામાં છેલ્લી. એટલે આપણી આ 10 આણ્વીય કક્ષકો છે ને એ 10 એ 10 માટે જો મારે ઊર્જાનો ક્રમ લખવો હોય તો કઈ રીતે લખી શકો? તો એના માટે હું તમને સીધું યાદ રાખો. તો આવું યાદ રાખવાનું. બે મુદ્દો છે. પહેલો મુદ્દો, જો દ્વિપરમાણુય અણુમાં, બધું દ્વિપરમાણુય અણુ બે જ પરમાણુ વાળા માટે ભણવાનું છે. જો દ્વિપરમાણુય અણુમાં 14 થી ઓછા ઇલેક્ટ્રોન થતા હોય, ટોટલ ઇલેક્ટ્રોન 14 થી ઓછા થતા હોય તો એના માટે ઇક્વલ ટુ સીધો ત્રિકોણ, બસ આવું યાદ રાખવાનું. અને બીજું, જો દ્વિપરમાણુય અણુમાં 14 થી વધુ ઇલેક્ટ્રોન થાય, અહીંયા 14 કે 14 થી ઓછા, 14 કે 14 થી ઓછા ઇલેક્ટ્રોન વાળા હોય તો આવું, પણ 14 થી વધુ ઇલેક્ટ્રોન થતા હોય તો બરાબર ઊંધો ત્રિકોણ, સીધો ત્રિકોણ. શું છે સાહેબ આ બધું? આ એક્ઝેક્ટલી ક્રમ છે. કઈ રીતે? સરળ સાહેબ બધું તમે લખો, અમને સમજાવો યાર, ખબર પડે. તો હવે એક નાની એવી વસ્તુ સમજો. હવે અમારામાંથી ક્રમ નક્કી કરવાનો છે. તો આણ્વીય કક્ષકો તો આપણે જોઈ 10 પ્રકારની આણ્વીય કક્ષક છે. તો એ 10 આણ્વીય કક્ષકોનો ઊર્જાક્રમ જે હવે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું, એટલે ખાસ ધ્યાન જોઈએ બધાને. અહીંયા શીખવાડવાનો છે. તો એ 10 આણ્વીય કક્ષકોનો ઊર્જાક્રમ કઈ રીતે નક્કી કરવાનો? તો સમજો હું આ ઊર્જા અક્ષ લઉં છું. અરે યાર સીધી લાઈન જોઈશે ને આપણે. બેઠો ભાઈ, રૂલર લેતા આવીએ આપણે, પકડતા આવીએ ગામથી. અરે આવતી હતી ને મારી બેટી, ક્યાં જતી રહી? ભાઈ રૂલર, કहाँ गई? અહીંયા જ ક્યાં કરતી? चलो कई वांधो नहीं आती, छोड़ दो. टेढ़ी है पर मेरी है, समझी लेजो तमे. हाल पूरती हूँ हाथेथी बने એટલી સીધી લાઈન દોરવાનો પ્રયત્ન કરું છું. હવે દ્વિપરમાણુય અણુ હોય, કેવો અણુ કીધો? દ્વિપરમાણુય. તો અહીંયા આપણે હું ધારો કે પ્રથમ પરમાણુ લખું છું. શું લખું છું? પ્રથમ પરમાણુ. આ છે બીજો પરમાણુ. બંને ભેગા થાય એટલે વચ્ચે લખીશ એમની આણ્વીય કક્ષકો. અને આ લાઈનમાં છે ને જેમ નીચેથી ઉપર જાવ ને એમ ઊર્જા વધે. આવું યાદ રાખો. શું થાય? ઊર્જા વધે. કેવી રીતે? નીચેથી ઉપર જઈએ તો પ્રથમ પરમાણુ હોય એની એક વનસ કક્ષક લો. કઈ કક્ષક? વનસ કક્ષક. તો સમજો કે વનસ કક્ષકની ઊર્જા આટલી છે. આ કોની ઊર્જા દોરી મેં? વનસ કક્ષક. તો સામે બીજો પરમાણુ સમકેન્દ્રીય છે એટલે એનો એ જ છે. બીજો પરમાણુ ધારો કે આ બાજુ મેં એક ઓક્સિજન મૂક્યો, આ બાજુ બીજો ઓક્સિજન હતો. બંને ઓક્સિજન પરમાણુ હોય તો બંનેની વનસ કક્ષકોની ઊર્જા સરખી, એટલે એક્ઝેક્ટ એની સામે આ બીજો એનો વનસ કક્ષક. હવે આપણે ભણે બે વનસ કક્ષકો ભેગી થાય તો એમાંથી બે આણ્વીય કક્ષક રચાય. કઈ? તો એક રચાય સિગ્મા વનસ અને બીજી રચાય સિગ્મા સ્ટાર વનસ.
જેમાંથી સિગ્મા 1s ને આપણે બંધ કારક કહેતા હતા અને સિગ્મા સ્ટાર ને કહેતા હતા બંધ પ્રતિકારક. આપણે એવું પણ ભણી ગયા છે કે બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા ઓછી હોય, પરમાણુની પરમાણ્વીય કક્ષક કરતા પણ ઓછી ઊર્જા હોય. તો જો એની ઊર્જા, આ બંનેની જે ઊર્જા હતી એની નીચે મેં દોરી છે, એટલે એનો અર્થ એની ઊર્જા બંને કરતા પણ ઓછી હોય. દેખાય છે? એટલે જો આટલી ઊર્જા છે, આ નીચે મેં બરોબર કલર આપણી પાસે ઘણા બધા છે. તો આ તમને બ્લુ કલરની લાઇનિંગ દેખાય એ કોની ઊર્જાનો ક્રમ તો સિગ્મા 1s. પણ સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક, તો એની ઊર્જા બંને પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતા પણ વધારે હોય, તો એને મેં સહજ રીતે ઉપર દોરી છે. જો થોડી ઉપર દેખાય. એટલે આ હમણાં આપણે જ્યારે આઈવી ચિત્ર દોરીશું ત્યારે આવું દોરવાનું આવશે હો. તો આના પરથી હું ક્રમ લખતો જઈશ સાઈડમાં. સૌથી નીચી ઊર્જા કોની થાય? સિગ્મા 1s ની. એના કરતા વધુ ઊર્જા થાય સિગ્મા સ્ટાર 1s. એ તો અભ્યાસ વસ્તુ છે કે 1s કક્ષક કરતા 2s કક્ષકની ઊર્જા વધુ, તો 1s કક્ષકમાંથી રચાતી આણ્વીય કક્ષકો કરતા 2s માંથી રચાતી આણ્વીય કક્ષકોની ઊર્જા કેવી આવવાની? વધારે. એટલે સૌથી ઓછી ઊર્જા સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી કઈ આવે? તો બે પરમાણુની 2s કક્ષક. ધારો કે આ બાજુ ઓક્સિજનની 2s કક્ષક લઉં છું, અહીંયા સામે બીજા ઓક્સિજનની 2s. હમણાં દેખાશે બેટા, હું હટી જઈશ, ટેન્શન ના. ચાલો, તો બે 2s ભેગી થાય તો આમાંથી બે કક્ષકો રચાય, એક સિગ્મા 2s અને એક સિગ્મા સ્ટાર 2s. જેમાંથી બંધકારક આણ્વીય કક્ષક જે હશે એની ઊર્જા બે પરમાણ્વીય કક્ષક 2s કરતા પણ ઓછી હશે. એટલે જો એ લાઇનિંગ જે જતી હતી એના કરતા નીચે દોરી મેં, દેખાતી હશે બધાને હવે. અને સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક, જેની ઊર્જા વધુ હોય, તો જો લાઇનિંગની ઉપર દોરેલી મેં. તો એનો અર્થ એના પછી ઊર્જા કોની આવે? સિગ્મા 2s, એના કરતા વધુ સિગ્મા સ્ટાર 2s. હવે બે પરમાણુની 2p કક્ષક. બંને પરમાણુની કઈ કક્ષક લીધી આપણે? 2p. પણ 2p માં કેટલા પ્રકાર હોય? 3. 2px, 2py, 2pz. 2px, 2py, 2pz. તો પહેલા વાત કરું છું 14 થી ઓછા ઇલેક્ટ્રોન. 14 કે 14 થી ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે અહીંયા રચાતી બંધકારક આણ્વીય કક્ષકો. હવે આ 3 ને 3 6 ભેગી કરું તો 6 આણ્વીય કક્ષકો રચાય. જો આ દેખાય તમને, રાઉન્ડ કર્યો મેં. કઈ કઈ છે જો પરથી એક વખત નામ વાંચી લો બધા. સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz, પાઈ 2px, પાઈ સ્ટાર 2px, પાઈ 2py અને પાઈ સ્ટાર 2py. આટલી રચાય. તો એ 6 ની ગોઠવણી કઈક આ રીતે થયેલી હોય. જો 14 કે 14 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તો એની અંદર ભેગી થતી એમાંથી સૌથી ઓછી ઊર્જા ધરાવતી હોય પાઈ 2px અને પાઈ 2py. એના પછી આવશે એમાં સિગ્મા 2pz. એના પછી આવશે, લખું જ બધાના નામ લખી દઈશ, ટેન્શન નકો. પેલા હું દોરી દઉં, બરાબર, પછી લખું. ચાલો, તો હવે નામ થઈ જાય. સૌથી નીચી ઊર્જા વાળી આવશે પાઈ 2px, પાઈ 2py. સાહેબ તો એ બંને તો તમે એક જ લાઈનમાં દોરી, તો એનો અર્થ એવો થયો કે પાઈ 2px અને પાઈ 2py ની ઊર્જા સરખી હોય. એના કરતા વધુ આવશે સિગ્મા 2pz. એના કરતા વધુ આવશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py. એટલે જો પાઈ વાળી બંનેની ઊર્જા કેવી છે? સમાન. એક જ લાઈનમાં આવે છે ને બંને, તો બંનેની ઊર્જા કેવી થતી હશે? સમાન. અને સૌથી વધુ ઊર્જા વાળી આવે સિગ્મા સ્ટાર 2pz. તો 14 કે 14 થી ઓછા આવે તો ક્રમ લખવો હોય તો સિગ્મા સ્ટાર 2px. એના કરતા વધુ કોની આવી? અહીંયા જુઓ, દેખાશે તમને, પાઈ 2px અને પછી એના જેટલી ઊર્જા વાળી પાઈ 2py. એના કરતા વધુ ઊર્જા સિગ્મા 2pz. એના કરતા વધુ ઊર્જા પાઈ સ્ટાર 2px ની, પણ સામે પાઈ સ્ટાર 2py ની કેવી? સરખી. અને સૌથી વધુ ઊર્જા વાળો સિગ્મા સ્ટાર 2pz. તો આ જે ઊર્જા ક્રમ છે મેં જે દોર્યો, એ ઊર્જા ક્રમ મેં કીધું એમ કોના માટે છે? 14 કે 14 થી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એના માટે કંઈક આવી રીતે દોરે. અને એટલા માટે જ મેં જો શોર્ટમાં યાદ રહે ને તમને, એટલા માટે જ જો મેં શું કીધું? બરાબર બરાબર.
રેડ કલરની લાઇનિંગ થતી હશે બરાબર બરાબર બે વાર બરાબર પછી સીધો ત્રિકોણ આયા ઇક્વલ ટુ સીધો ત્રિકોણ હું હજી આણવી ચિત્ર દોરતા શીખવાડે એટલે આવડી જશે ટેન્શન ના લો તમારે ગોખવા નહીં પડે ક્રમ હું શીખવાડ દઈશ તમને તમારે ખાલી આ યાદ રાખવાનું છે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ માટે કે વિષમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ માટે 14 કે 14 થી ઓછા ઇલેક્ટ્રોન તો ઇક્વલ સીધો 14 થી વધારે હોય તો ઇક્વલ ઊંધો સીધો ડન એટલે હવે જો 14 કે 14 થી વધારે હોય તો ખાલી ને ખાલી આ જે ક્રમ છે આટલો જ બદલાય બાકી બધું એમનું આવે 14 થી વધુ ઇલેક્ટ્રોન ની અંદર આ જે છે ને આખો ત્રિકોણ ઊંધો થઈ જાય એટલે શું થઈ જશે તો કંઈક આવું થઈ જશે હવે અહીંયા આવશે 2pz એટલે સિગ્મા 2pz નીચે પાઈ 2px અને પાઈ 2py ઉપર જતી રહે ક્લિયર તો આને મારે લખવું હોય તો અહીંયા ખાલી મેં માત્ર બદલ્યું કોણ તો પાઈ 2px પાઈ 2py અને સિગ્મા 2pz જે હતો એનો ક્રમ જ ઇન્ટરચેન્જ થાય એટલે આટલો ક્રમ જ ઇન્ટરચેન્જ થાય આગળ આવી જશે અને પાછળ જતા રહેશે ક્યારે 14 થી વધારે હોય તો 14 થી વધારે હોય ત્યારે મારે ઊર્જાનો ક્રમ લખવો હોય શું લખી શકું તો આવો સિગ્મા 1s એના કરતા વધુ ઊર્જા સિગ્મા સ્ટાર 1s એના કરતા વધુ ઊર્જા સિગ્મા 2s એના કરતા વધુ સિગ્મા સ્ટાર 2s પછી કઈ આવી જાય સિગ્મા 2pz એના કરતા વધુ પાઈ 2px અને એના જેટલી પાઈ 2py પાઈ 2py એના કરતા વધુ તો એ તો પાછું હતું એનું જ પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py એના કરતા વધુ સિગ્મા સ્ટાર 2pz ઈઝી છે તમારે આ ક્રમ જનરલી છે ને મોટા મોટા સાહેબો એટલે જો કે હું બી કહીશ કે આ તો પ્રાયોગિક છે ગોખવો પડે તમારે પણ આ ગોખવા કરતા મેં કીધું ને એવું યાદ રાખો શું યાદ રાખશો 14 કે 14 થી ઓછા ઇલેક્ટ્રોન આવે તો ઇક્વલ સીધો ત્રિકોણ અને 14 થી ઓછા આવે તો ઇક્વલ ઊંધો સીધો ત્રિકોણ હો તો આ થયું હજી તો પેલા ઘણું બધું ભણવાનું છે આજે આજનો લેક્ચર થોડો લેન્ધી બનવાનો છે ધ્યાન રાખજો ખાસ તો આ થઈ આણ્વીય કક્ષકોની ઊર્જાનો ક્રમ તમે આ ઊર્જાનો ક્રમ તમને શીખવાડો બોલો ડન છે અહીંયા સુધી પહેલા તો મને એમ ખબર પડે છે બેટા આપણે પહેલા જોયા આણ્વીય કક્ષકોના પ્રકાર ઉપર ઝૂમ કરી દો આણ્વીય કક્ષકોના પ્રકાર જોયા બધા એ પ્રકાર પરથી મેં તમને કીધું એમ આણ્વીય કક્ષકોનો ઊર્જાનો ક્રમ તમને દેખાતો જ હશે કેસરી રંગથી મેં લખ્યું છે અતિ મોસ્ટ ટાઈમ પીઓ પણ લખ્યું હતું કારણ કે આણ્વીય ચિત્ર દોરવા માટે જરૂરી છે ડન અને એના ક્રમ આપણે છેલ્લે લાવી દીધા ઓકે તો હવે વાત આગળ વધારી ચલો તો આપણે પહેલા કેટલા ટોપિક ભણવાના હતા એમાંથી કેટલા ક્લિયર થયા જોઈ લઈએ હા હવે ઈઝી છે આણ્વીય કક્ષકોના પ્રકાર પૂરા ઊર્જા ક્રમ પૂરા હવે જોવાની છે આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો એની વ્યાખ્યા જ ખાલી ભણવાની છે વ્યાખ્યા તો એની વ્યાખ્યા શું પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને પરમાણુની ઇલેક્ટ્રોન રચના કહેવાય તો અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની આણ્વીય કક્ષકમાં ગોઠવણીને તેની આણ્વીય ઇલેક્ટ્રોન રચના કહે છે ફરીથી તમે લોકો યાર આવી રીતે ઘૂરી જો એટલે મને લખવું પડે યાર આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો એની વ્યાખ્યા શું લખી શકાય અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની આણ્વીય કક્ષકમાં ગોઠવણીને તે અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના કહે છે એટલે આપણે જે આણ્વીય કક્ષકો જોઈએ જેમ કે કઈ હતી સિગ્મા 1s છે સિગ્મા સ્ટાર 1s છે સિગ્મા 2s છે સિગ્મા સ્ટાર 2s છે પાઈ 2px છે પાઈ 2py છે પાઈ સ્ટાર 2px છે પાઈ સ્ટાર 2py છે અને સિગ્મા 2pz છે બરોબર હા હવે બોલો
સિગ્મા 2pz છે અને સિગ્મા સ્ટાર 2pz છે. તો આ જે આણ્વીય કક્ષકો મેં લખીને બધી બેટા, આ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવતો જાવ તો મને મળતી રચનાને કહેવાય આણ્વીય ઇલેક્ટ્રોન રચના. પડી? બસ ચલો આગળ. તો હવે આપણે જોવાની છે અણુની સ્થાયીતા પણ અણુની સ્થાયીતા માટે પહેલા બીજા બે શબ્દ જોવા પડશે. તો બીજા બે શબ્દ છે Nb અને Na. એ સાહેબ જબરું લાગે. Nb કોને કહેવાય? તો Nb એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. સમજવાના ટોપિક છે. Na એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હું જ્યારે જેમ આપણે પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવતા હતા, એક પરમાણુય કક્ષક 1s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એમ અહીંયા પણ દરેક આણ્વીય કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. દરેક આણ્વીય કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. એનાથી વધારે ના સમાવી શકાય. તો હું જ્યારે ઇલેક્ટ્રોન રચના ભરતો હોઈશ આની અંદર આણ્વીય કક્ષકમાં, ત્યારે 1s માં 2, પછી અહીંયા 2 ભરાયા, આમાં 2 ભરાયા, આમાં 2 ભરાયા, આમાં 2 ભરાયા છે, અહીંયા 1 ભરાયા છે, અહીંયા 1 ભરાયા. તો મેં ધારો કે આટલું ગોઠવ્યું. સમજો ખાલી ઉદાહરણ આપ્યું લે, તમે મન ઉપર ના લે. તો જ્યારે આપણે આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ, ઇલેક્ટ્રોન રચના કઈ પણ આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ, ત્યારે એની બંધકારક, તો જો સિગ્મા 1s બંધકારક કહેવાય, સિગ્મા 2s બંધકારક કહેવાય, પાઈ 2px પાઈ 2py સ્ટાર વગરની કક્ષકો એટલે બંધકારક. અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય, એટલે બ્લુ 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 દેખાય ને તમને, બ્લુ બ્લુ, એ બ્લુ બ્લુ શું કહેવાય? Nb. પણ હવે તમને રેડમ રેડ દેખાશે સ્ટાર વાળી કક્ષકો, સ્ટાર વાળી કક્ષકો, સ્ટાર વાળી કક્ષકો, સ્ટાર વાળી કક્ષકો. એમાં રહેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એટલે રેડ કલર થી મેં રાઉન્ડ કર્યા, એનો સરવાળો કરું તેને શું કહેવાય? N. ફરીથી બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને Nb, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને Na. તો જસ્ટ મેં આ ગોઠવી છે, એના પરથી મારે લખવું હોય તો બ્લુ કલર થી આપણે લખીશું. બોલો બંધકારકમાં Nb ની સંખ્યા કેટલી કહેવાય? તો Nb 2, 2 4, 2 6, 2 8, એટલે Nb કેટલા કહેવાય? 8. અને Na બોલો, Na બોલો, Na બોલો 1 1 2 2 4 2 6. Nb Na કેટલા થવાના? 6. તો 8 જે છે એને કહીશું આપણે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, 6 ને કહીશું બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બોલો ખબર પડી રે? ટેણે. બે ઈઝી વસ્તુ છે. પડી ખબર? ઓકે, તો ચલો હવે આપણે ટોપિક ક્લિયર કરી નાખીએ. અણુની સ્થાયીતા. બહુ ઈઝી. ક્યારે અણુ અણુની સ્થાયીતા ક્યારે વધુ ને ક્યારે ઓછી, એટલે કયો અણુ સ્થાયી થાય, કયો અણુ અસ્થાયી થાય. એટલે સ્થાયીતા બે પ્રકારે જ આવે, સ્થાયી અણુ અથવા તો અસ્થાયી અણુ. તો સ્થાયી અણુ કોને કહેવાય? અસ્થાયી અણુ કોને કહેવાય? તો અણુની સ્થાયીતા નક્કી કરવા માટે તમે સૌથી પહેલા તો જાણતા હોવા જોઈએ આણ્વીય ઇલેક્ટ્રોન રચના. જોજો સાંભળજો, સ્થાયીતા નક્કી કરવા કઈ વસ્તુ જાણતા હોવા જોઈએ? જાણતા હોવા જોઈએ આપણે. તો જો તમારે સ્થાયીતા નક્કી કરવી હોય તો બે બાબત જાણતા હોવા જોઈએ. એક તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના, અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના પરથી Nb અને Na ની સંખ્યા. જો Nb અને Na જાણતા હોય, એમાં Nb ગ્રેટર ધેન Na હોય, એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધુ, તો એવો અણુ હંમેશા કેવો હોય? સ્થાયી. પણ જો Nb લેસ ધેન Na હોય, એટલે બંધકારક આણ્વીય
અરે સોરી, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ઓછી થઈ જાય તો એ અણુ કેવો? અસ્થાયી. તો બોલો કોઈ પણ અણુની સ્થાયીતા શેના પરથી નક્કી થાય? Na અને Nb સાથે. Na અને Nb ક્યાંથી નક્કી થાય? આણ્વિય ઇલેક્ટ્રોન રચના. તો બધા ટોપિક પેલા એટલે જ મેં કીધું બધા સાથે એટલે ચલો બધા છે ને એકબીજા સાથે ગુંચમ ગુંચે. ઓકે, ચલો તો આગળ જઈએ. બંધ ક્રમાંક સર કઈ રીતે નક્કી કરવાનો? હા તો કહી દઉં. ચલો બંધ ક્રમાંક નક્કી કરવા માટે બંધ ક્રમાંક નક્કી કરવો હોય તો એના માટે જાણતા હોવા જોઈએ કઈ કઈ વસ્તુ? આણ્વીય ઇલેક્ટ્રોન રચના Nb અને Na. કેમ? તો બંધ ક્રમાંક નક્કી કરવાનું સીધું સૂત્ર જ છે કે બંધ ક્રમાંક is equal to Nb minus Na/2. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકવાની, બંધ પ્રતિકારક આણ્વિય કક્ષકની ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકવાની, બાદબાકી કરીને 2 કરવાના, જે આવે એ જવાબ તમારો શું કહેવાય? બંધ ક્રમાંક. જનરલી આ બંધ ક્રમાંક જે છે એ બંધ ક્રમાંક ટોટલ 3 પ્રકારના હોઈ શકે: ધન, ઋણ, શૂન્ય અને અપૂર્ણાંક. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, 0 અથવા તો અપૂર્ણાંક. પણ એમાંથી ધન અથવા તો અપૂર્ણાંક આવે ને તો એવો અણુ સ્થાયી કહેવાય. એવો અણુ કેવો કહેવાય? સ્થાયી. પણ ઋણ આવે કે 0 આવે તો એવા અણુને કહેવાય અસ્થાયી. એટલે 0 જેમાં આવતો હોય ને એ અણુ શક્ય નથી એવું કહી શકાય. અણુ શક્ય નથી. ઋણ આવતો હોય અણુ અસ્થાયી હોય. ઇન કેસ બની બી ગયો તો ઝડપથી એના ટુકડા થઈ જાય. પણ જેમાં 0 આવે ને એ 0 વાળા અણુ તો બનશે જ નહીં, અણુ શક્ય જ ના. તો એના વિશેની ચર્ચા તો આપણે આણ્વીય ચિતારમાં કરીશું. એટલે વધુ વિગતે આણ્વીય ચિતારમાં જોઈશું. ઓકે ડન. તો હજી એક ટોપિક ભણવાનો બાકી છે અને એ છે ચુંબકીય ગુણધર્મ. અણુનો ચુંબકીય ગુણધર્મ. તો અણુનો ચુંબકીય ગુણધર્મ જે છે એ ગુણધર્મ બે પ્રકારનો હોય. કાં તો અણુ અનુચુંબકીય હોય, કાં તો અણુ અનુચુંબકીય હોય, કાં તો એનો પ્રતિચુંબકીય હોય. એટલે એવું નહીં, પ્રતિચુંબકીય હોય. અણુ બે પ્રકારની રચના ધરાવે, કાં તો અણુ અનુચુંબકીય હોય, કાં તો પ્રતિચુંબકીય. અનુચુંબકીય એટલે જો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે, કેવો? અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો એવો અણુ અનુચુંબકીય કહેવાય. જે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવે. ચુંબકીય ક્ષેત્રમાં શું ધરાવે? આકર્ષણ. પણ જે અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો અને આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. એટલે ક્યાંય તમને એકલો જોવા મળે જ નહીં, બધાના લગ્ન થઈ ગયા, બધા સેટ. તો એવો અણુ કહેવાય પ્રતિચુંબકીય અને એ અણુ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ પામે. એટલે જે અણુની ઇલેક્ટ્રોન રચના બે આના માટે બી એનો ચુંબકીય ગુણધર્મ પણ તમારે નક્કી કરવો હોય તો શેની જરૂર પડે? આ જુઓ તો સમજી જશો. જો આણ્વીય ઇલેક્ટ્રોન રચના ટૂંકમાં બધું સમજવા માટે આ જેટલું આજે ચલણ બેટા આ બધું સમજવા માટે તમને છે ને બેટા આણ્વીય ચિત્તાર એટલે સોરી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, આણ્વીય ઇલેક્ટ્રોન રચના બધું આવડું થયું. તો સર હવે એના માટે શું કરીશું? એટલે જે મેં આ દોર્યું હતું ને ઇટ્સ કોલ્ડ આણ્વીય ચિત્તાર. સર તો એના માટે શું કરો? ટેન્શન નકો મેં હું ના
તો આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આજે ક્રમ મસ્ત યાદ રાખી લેજો બેટા ક્રમ. એટલે હું છે ને તમને એવું કહેવા માંગીશ કે આજના લેક્ચરમાં ચલાવેલા આ સંપૂર્ણ ટોપિક જેને નેક્સ્ટ લેક્ચર ની અંદર આવડતા છે ને મોઢે કરેલા છે ને મોઢે એટલે મીન્સ હું હજી બી કહું છું બેટા આ તમને ક્યાંય પૂછાવાનું નથી પણ આના પરથી 4 3 અને 2 માર્ક્સ ના પ્રશ્નો પૂછાય આણવીય ચિંતા એની અંદર બધું લખવાનું કેવી રીતે લખવાનું શું લખવાનું સમજાવવાનું છે પણ હાલ પૂરતું આ લેક્ચર બધાએ ફરજિયાત કમ્પલસરી મોસ્ટ આઈએમપી કેમ કે જો તમે આ લેક્ચર તમે કમ્પ્લીટ કરેલો હશે એટલે ફરજિયાત બધા છે ને બેટા એવું લાગે તો રફ ની અંદર બે વાર લખીને કે ગમે તેમ કરીને મોઢે કરી નાખજો કન્સેપ્ટ મોઢે જોઈએ મારે સમજાય છે વાક્ય રચના નથી જોઈતી મારે કન્સેપ્ટ જોઈએ કન્સેપ્ટ એટલે હું એમ પૂછું કે અણુની સ્થાયીતાનો આધાર શું તો તમને એવી ખબર પડવી જોઈએ કે અણુની સ્થાયીતા માટે આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ અને એમાં જે બંધકારક કક્ષકોમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન હોય એને Nb કહેવાય બંધ પ્રતિકારકમાં ગોઠવાય એને Na કહેવાય અને જો Nb ની સંખ્યા Na કરતા વધારે હોય તો અણુ સ્થાયી હોય છે અને Na વધારે હોય તો અણુ અસ્થાયી બંધ ક્રમાંક કઈ રીતે નક્કી કરવાનો તો ખબર હોવી જોઈએ કે બંધ ક્રમાંક ગોતવો હોય તો Nb Na કરી ડિવાઇડેડ બાય 2 કરો જે સંખ્યા આવે એને શું કહેવાય બંધ ક્રમાંક તો આવા જે કન્સેપ્ટ છે પછી આવડી આ કક્ષકોના પ્રકાર કે ભાઈ કઈ કઈ કક્ષકો મેળવી શકાય તો ટોટલ જો બે પરમાણુ ભેગા થતા હોય બંને પરમાણુની અંદર 1s 1s હોય તો બે આણ્વિક કક્ષક સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s બને 1s 2s કક્ષકો હોય તો 1s 1s માંથી બે 2s 2s માંથી બે એટલે ટોટલ 4 બને ખબર પડે શું કહેવા માંગુ એટલે ધારો કે નિયોન લો નિયોન તો એક નિયોનની વાત કરું તો નિયોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 એટલે 1s કક્ષક આવે 2s કક્ષક આવે અને 2p કક્ષક આવે 2p 3 હોય 1s અને 2s ટોટલ કક્ષકો કેટલી થાય 5 તો એક નિયોનની 5 બીજા નિયોનની 5 ભેગી થાય તેમાંથી 10 આણ્વીય કક્ષકો છે કેટલી 10 તો 10 એ 10 આણ્વીય કક્ષકો કઈ રચે આવડવી જોઈએ વધુમાં તમને આવડવું જોઈએ આણ્વીય કક્ષકોનો ઊર્જાનો ક્રમ શું હતો 14 કે 14 થી ઓછો બરાબર બરાબર સીધો સીધો 14 થી વધુ બરાબર બરાબર ઊંધો સીધો ક્લિયર તો આ જેટલું પણ મેં ચલાવ્યું બેટા બધાને કમ્પ્લીટ આવડવું જોઈએ તો જ તમારો મેળ પડશે ક્લિયર અને બધાને કહી રાખું કે આજના સંપૂર્ણ લેક્ચરમાં મેં જેટલું પણ લખ્યું છે એ લખાણ જેને પણ જોઈએ છે એ હા જે લોકો WhatsApp ગ્રુપની અંદર છે એમને તો ટેન્શન નથી પણ જે લોકો નથી જોડાયેલા એ લોકો ખાસ કહી રાખું This is my mobile number 8000417451 SP sir મને ડાયરેક્ટ WhatsApp મેસેજ કરી શકો છો કે મને સર YouTube ગ્રુપ ની અંદર જોડી દો તો YouTube ગ્રુપમાં જોઈન થવા માટે મને આ નંબર પર તમે WhatsApp કરી શકો છો શું WhatsApp કરવાનું છે તો નંબર પર મને તમારું નામ સ્ટાન્ડર્ડ તો જો કે 11 જ હશે એટલે નામ ધોરણ સ્કૂલ ઓકે અને એરિયા કઈ જગ્યાએ હા આ મેસેજ એ લોકો જ કરજો ભાઈ જે લોકો આ વિડિયો જોઈ રહ્યા હોય કે જે મારા કોન્ટેક્ટમાં નથી અધરવાઇઝ કોઈ ગામડાના સ્ટુડન્ટ છે કોઈ બીજા શહેરના સ્ટુડન્ટો છે કે જે મારા વિડિયો જોઈ રહ્યા છે એમને જોડાવા માટે કહી રહ્યો છું કે એ લોકો મને આ નંબર પર WhatsApp કરી શકે બાકીના જેટલા સ્ટુડન્ટો મારા ટચમાં છે એ બધા તો WhatsApp ઉપર તમને મળી જ જશે ફાઇલ આખે આખું આ તમને સ્ટ્રક્ચર જેટલું પણ લખેલું છે ને બધું એટલે તમે વચ્ચે વચ્ચે ફોટો ક્લિક નહીં કરો તો પણ ચાલશે ઓકે ડન બસ તો આજે અહીંયા સુધી રાખું છું બાકી આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ એક વખત ઝૂમ કરો છો મે મોબાઈલ નંબર હા આનો ફોટો ક્લિક કરી લેજો કાસે ભૂલી જશો ડન ચલો તો વધુ આવતા નથી પણ આવતા લેક્ચર ની અંદર હું હજી બી કહું છું એક વખત ફાઇનલ કહી દઉં કે ભાઈ બધું છે ને પ્રેમથી મોઢે કરી નાખો મોઢે એટલે ભાઈ એકદમ મારે કન્સેપ્ટ જોઈએ છે થિયરી ગોખવી નહીં ગોખણપટ્ટી નહીં ચાલે આખું મેં સમજાવ્યું છે એવું લાગે તો લેક્ચર 3 થી 4 વખત રિપીટ કરીને જો કે હા સર અહીંયા આ કક્ષક ભેગી થાય તો આટલી આણ્વીય કક્ષક રચાય આના કરતા આની ઊર્જા કેમ વધારે કેમ ઓછી તો મેં બધું જ સમજાવ્યું લેક્ચરમાં તો
તમારે આખો લેક્ચર કોન્સેપ્ટ વાઇઝ મોડે જોઈએ. ક્લિયર? અને આવડતો હશે તો જ નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડે. ડન? બસ તો આજે અહીંયા સુધી રાખીએ. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ. ઓકે, બાય.